हेलो गाइस, वेलकम एंड वेलकम टू माय किचन चैनल। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવો નાસ્તો। તો અહીં આપણે 2 બટેટાની જ જરૂર પડશે તેવો આ નાસ્તો તૈયાર થાય છે। તો ફક્ત ને ફક્ત આપણે 2 બટેટામાંથી સુપર ટેસ્ટી એવો નાસ્તો તૈયાર કરીશું। તો અહીં આપણે 2 બટેટા લીધા છે। મેં તેને એકદમ સરસ રીતે ધોઈ લીધા છે અને જે બટેટાની છાલ છે તેને આ રીતે આપણે કાઢી લઈશું। બટેટાની છાલ મેં એકદમ સરસ રીતે કાઢી લીધી છે। હવે આપણે બટેટાને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું અને લાંબી લાંબી ચીરીઓને પાડી લઈશું। હવે આપણે બટેટા છે તેને એકદમ સરસ રીતે નાના નાના ચોપ કરી લઈશું। તો આ રીતે આપણે બધા જ બટેટાને ચોપ કરી લેવાના છે। આ બટેટાને આપણે બાફવાના છે। તો આપણે આ બટેટા છે તે કુકરમાં આપણે નહીં બાફીએ, આપણે આ બટેટાને તપેલીમાં બાફીશું। કુકરમાં બાફવાથી બટેટા છે તે ઓવરકુક થઈ જાય છે। આપણે બટેટાને ઓવરકુક નથી કરવાના, આપણે મીડિયમ એવા જ આપણે કૂક કરવાના છે। અહીં આપણે બટેટાને 2 પાણીથી ધોઈ લીધા છે। તમે જોઈ શકો છો ખૂબ સરસ એવા એકદમ ક્લિયર પાણી આવી રહ્યું છે। એકદમ સરસ રીતે આપણે બટેટાને ધોઈ લીધા છે। હવે આપણે ગેસ ઉપર તપેલી મૂકીશું। તેમાં આપણે 2 મોટી ગ્લાસ ભરીને પાણી એડ કરીશું અને જે બટેટા છે તેને આપણે એડ કરી દઈશું। બધા જ બટેટા આપણે એડ કરી દેવાના છે અહીં। તો અહીં 10 થી 15 મિનિટમાં આ બટેટા છે તે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જાય છે, એકદમ સરસ રીતે કૂક થઈ જાય છે। આ રીતે આપણે ચમચીની મદદથી જોઈએ તો બટેટા છે એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે। તો આ રીતના આપણે કૂક કરવાના છે, વધારે કૂક નથી કરવાના। હવે આપણે જે બટેટા છે તેને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું। બટેટા એકદમ સરસ રીતે આપણા વફાયા છે એટલે હવે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લેવાના છે। તો બધા જ બટેટા મેં અહીં કાઢી લીધા છે। તો એકદમ સરસ રીતે હવે આપણે શું કરીશું, એકદમ સરસ રીતે આપણે બટેટાને મેશ કરવાના છે। પહેલાં તો આપણે ખૂબ સરસ રીતે મેશ કરી લઈશું। તો તમે તમારી પાસે મેસર હોય તો તેનાથી તમે મેશ કરી શકો છો। મારી પાસે છે બટ અહીં હું ગ્લાસથી કરી રહી છું। એકદમ સરસ રીતે આપણે બટેટાને એકદમ સરસ રીતે પેસ્ટ બનવાની છે। આ રીતની બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે આપણે આ બટેટાને મેશ કરી લેવાના છે। ત્યારબાદ આપણે 1 વાટકી આપણે કોર્નફ્લાવર લેવાનો છે। તો અહીં મેં કોર્નફ્લાવર લઈ લીધો છે, તેમાં એડ કરી દઈશું બટેટામાં। તો 1 વાટકી બટેટા અને 1 વાટકી કોર્નફ્લાવર। મેજરમેન્ટ ખૂબ જરૂરી છે ફ્રેન્ડ્સ આમાં। હવે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે શું કરીશું, તો થોડું થોડું પાણી એડ કરીને તમે આ લોટને બાંધી શકો છો। મને પાણીની જરૂર નથી પડી અને એકદમ સરસ રીતે મેં બાંધી દીધું છે। હવે આપણે હાથ ઉપર તેલ લગાવી લઈશું અને થોડું થોડું પોષણ લઈશું અને આ રીતે નૂડલ્સનો શેપ આપીશું। તો તમે જોઈ શકો છો અહીં હું આ રીતે મીડિયમ એવા, આપણે બહુ જાડા નહીં પાતળા નહીં, એ રીતે મીડિયમ એવા આપણે નૂડલ્સ તૈયાર કરવાના છે। તો ખૂબ સરસ એવા આ નૂડલ્સ બનીને તૈયાર થઈ જાય છે, એકદમ સરસ એવા। તો અહીં આપણે બધા જ નૂડલ્સ આ રીતે પટેટો નૂડલ્સ બનાવીને તૈયાર કરી લીધા છે। હવે આપણે ગેસ ઉપર કઢાઈ મૂકીશું, તેમાં પાણી એડ કરીશું। તો મેં અહીં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। હવે આપણે 1 મોટી ચમચી મીઠું એડ કરીશું। ત્યારબાદ તેમાં આપણે એડ કરીશું પટેટો નૂડલ્સ। તો આપણે અહીં એડ કરીએ છીએ ત્યારે જે પટેટો નૂડલ્સ છે તે નીચે બેસી જાય છે। તો આપણને કેવી રીતે ખબર પડશે કે કૂક થઈ ગયા છે કે નહીં તે આગળ હું બતાવીશ। તો આ રીતે આપણે બધા પટેટો નૂડલ્સની આપણે ડીપ કરી દેવાના પાણીમાં। તો એકદમ સરસ રીતે
પાણી કૂક થાય અને જે પટેટો નૂડલ્સ છે તે નીચે જે બેસેલા હતા અને આ રીતે એકદમ સરસ રીતે ઓભળા સાથે એકદમ ઉપર આવે એટલે ત્યારે આપણે ખબર પડે કે જે પટેટો નૂડલ્સ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે તેને કાઢી લઈશું. ગેસ ઉપરથી ઉતારી અને એક મોટા થાળમાં મેં એકદમ ચીલ્ડ પાણી લીધું છે. તેમાં આપણે પટેટો નૂડલ્સ છે તે એડ કરી દઈશું, જેથી તેની કુકિંગ પ્રોસેસ છે તે ત્યાં જ અટકી જાય. હવે આપણે એક મોટા બાઉલમાં પટેટો નૂડલ્સને કાઢી લઈશું. હવે આપણે એક તડકો લગાવીશું. તો કડાઈમાં આપણે તેલ એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે આદુ અને લસણને એકદમ સરસ રીતે ગ્રેટ કરી લીધું છે અને તેમાં કેપ્સિકમ અને લીલા મરચાં પણ મેં સાથે સાથે એડ કરેલા છે. એકદમ સરસ રીતે આપણે સાતળી લેવાના છે. હવે આપણે જે નૂડલ્સ છે તેમાં આપણે એક મોટી ચમચી આપણે સોયા સોસ એડ કરીશું. એક મોટી ચમચી આપણે રેડ ચીલી સોસ એડ કરીશું. ત્યારબાદ ઉપરથી આપણે પેરી પેરી મસાલો એડ કરીશું. ત્યારબાદ તેમાં આપણે મેગી મસાલો એડ કરીશું. ખૂબ સરસ એવો ટેસ્ટી આ પટેટો નૂડલ્સ લાગે છે. હવે આપણે એક મોટી ચમચી આપણે તલ એડ કરીશું. એક મોટી ચમચી રેડ ચીલી પાવડર એડ કરીશું અને ઉપરથી આપણે તડકો જે આપણે પહેલાં લગાવ્યો હતો લસણ અને આદુનો અને મરચાંનો તે એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું અને પટેટો નૂડલ્સ છે તે એકદમ સરસ રીતે આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને પ્લીઝ મને કમેન્ટ કરીને કહી દેજો કે રેસીપી કેવી લાગી. તો આવી જ રેસીપી સાથે અને આવા જ અવનવા વિડીયો સાથે આવતી રેસીપી પર મળીએ. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. ટેક કેર.